જો આ તુરિયા છે. અને નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારો લક્ષ્ય છે. એ અંતર્ગત ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂત છે અને એને ખેડૂત હોય એના પોતાના ઘરની પાછળ થોડીક જગ્યા હોય છે. આ કેટલા બાય કેટલાનો પ્લોટ છે તમારે? 90 બાય 30. 90 બાય 30 નો આ પ્લોટ છે ખેડૂત મિત્રો. અને આ પ્લોટ ની અંદર તમે સારો એવો ઉપયોગ કરો છો, તો આમાં કઈ કઈ વસ્તુનું તમે વાવેતર કર્યું? પેલા તો આપણે પાછળ ઉભા આ કલમ નાખી છે. આ કઈ કલમ છે? કેસર કલમ છે. ઓકે, હવે જો આપણે પ્લોટ વિશે માહિતી મેળવીએ એ પેલા એમનો પરિચય મેળવીએ. તમારું નામ? મારું નામ મગનભાઈ ભગવાનભાઈ ગજેરા. ગામ આકોલડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે, હવે તમે આ પ્લોટ ની અંદર કઈ કઈ વસ્તુનું વાવેતર કર્યું છે? પેલા તો આ કલમું વાવ્યું છે, કેસર કેરીની કલમું વાવ્યું છે. આ કલમું છે, બરાબર. લીંબુડિયું છે, 3-4 લીંબુડી છે. અને કલમ થાય તમારે અહીંયા? કલમું થાય છે. ઓકે, પણ આપણે શું કરવા પ્લોટમાં વાવ્યું છે? ઓર્ગેનિક ખાવા માટે છે. ઓકે, એટલે ઘરના ખેતરમાં બીજે કઈ વાવતા નથી. આ પ્લોટમાં શેંગ વાવી પોતે ખાવા માટે, બરાબર. તો આમાં તમે અહીંયા કેટલા આંબા કેટલા રોપ્યા છે? આ 2 આંબા છે. 6-7 કલમું નાખ્યું છે. ઓકે, ખેડૂત મિત્રો, આખા પ્લોટ ની અંદર 6-7 કલમું છે, બરાબર. ત્યારબાદ વચ્ચે શેંગ વાવી છે, નીચે શેંગ વાવી દીધી. શેંગ વાવી છે. અને શાકભાજીમાં ગુવાર છે, ભીંડો છે, મરસા છે, રીંગણી છે, ટમેટા છે. એ બધું ખેતરમાં નથી વાવતા, પ્લોટમાં વાવી છે. મરસી હતી ને? મરસી છે. ઓર્ગેનિક દવામાં કોઈ દવા નહીં નાખવાની, ખાતર નહીં નાખવાનું, દેશી ખાતર નાખવાનું. ઓકે, ઓર્ગેનિક દવા પેલી સિકુડી છે. એક સિકુડી છે. એક સિકુડી નું વાવેતર કર્યું છે. અને ત્યારબાદ મોટો જાંબુડો આવે છે. આપણે પેલો મોટા જાંબુ આવે એ છે, બરાબર. ત્યારબાદ બાજુની અંદર લીંબુડી છે અને બાજુમાં તુવેર છે, બરાબર. અને આ અહીંયા આગળ વેલામાં દૂધી શેરડી વાવી છે. ઓકે, શેરડી વાવી છે. દેશી શેરડી આપણે કાળી છે કે સફેદ? નહીં, સફેદ આવે છે. આપણે દેશી શેરડી દેશી આવે. ઓકે, અને અહીંયા આગળ તમે આ વાવી છે દૂધી, બરાબર. દૂધી અને સાથે બકાલામાં વેલામાં દૂધી અને તુંબડી. હા, તુંબડી છે. પેલી વાડ ઉપર કઈ વસ્તુ છે? ગલકા છે, ઘીસોડી છે. ઓકે, એટલે ખેડૂત મિત્રો તમામ પ્રકારના શાકભાજી છે, ઓર્ગેનિક ખાવા માટે થઈને. એટલે આપણા પ્લોટમાં જ વાવી છે. ખેતરમાં કોઈ બકાલું વાવતા જ નથી. ભીંડો હતો ને વાવેલો? ભીંડો. ઓકે, હવે આ તમે ક્યારે વાવેલું? ક્યારે આ બધી વસ્તુ? વાવ્યું છે આપણે ચોમાસામાં આરોર વાવી દીધું. 15 જૂને વાવી દીધું. એટલે કે ચોમાસામાં જ તમે આનું વાવેતર કર્યું છે. અને આ ટમેટી ને આ બધી વસ્તુ તમે અહીંયા પોતાની જ ખેતરમાં પોતાના પ્લોટમાં તૈયાર થયેલી તમે ઓર્ગેનિક ખાવ છો, બરાબર. 4 મહિના અમારે પીત થતું નથી, ખારસું થઈ જાય. એટલે ચોમાસા પૂરતી આપણે ઓર્ગેનિક 4 મહિના તો ખાઈએ આપણે ઘરનું. ઓર્ગેનિક 4 મહિના તો સારું ખાવા મળે, બરાબર. તો સીબડા હાથે છે જો ખેડૂત મિત્રો. અને પાછળ આ વાવેલી છે શું છે? નાળિયેરી છે. ઓકે, નાળિયેરી હતી વાવેલી છે. અને પાછળ ખેડૂત મિત્રો કારેલા હતા છે જો પાછળ. બકાલું બધું વાવે છે. બકાલું બધું એટલો બધો પ્લોટમાં. અને કારેલાની બાજુમાં અહીંયા આગળ સીતાફળી છે, જામફળી. સીતાફળી. ઓકે, ખેડૂત મિત્રો, બધા પ્રકારના ફ્રૂટ છે. સામે પેલી સાઈડ સરગવો છે, એમ ને? હા, એ સરગવો. ઓકે, જો ખેડૂત મિત્રો તમામ પ્રકારની શાકભાજી છે. અને આંબાનું વાવેતર કર્યું છે, જાંબુ છે, પછી સિકુડી છે, એટલે લીંબુડી ને એવા ફ્રૂટે અનેક પ્રકારના છે. ને સાથે સાથે શાકભાજી બધાય છે અને વેલા પ્રકારની શાકભાજી છે. આ રીતે પોતે પોતાના અહીંયા આકોડાની અંદર રહી છે અને સાથે ખેતી કરે છે. તમે કેટલા વીઘામાં કપાસ વાવો છો? 40 વીઘામાં. 40 વીઘામાં ખેડૂત મિત્રો કપાસ વાવે છે. ખેતરમાં કઈ બકાલું વાવતા જ નથી ખેતરમાં નો, અને ત્યાં થતું નહીં હોય એટલું. જાય વાત. અને બીજા નંબરમાં અહીંયા તમે પાણી પાવા માટે અહીંયા સુવિધા છે પાણીની? ઘરેથી નળ લાવેલા છે પાણીનો. ઓકે, પાઇપ દ્વારા અહીંયા પાણી લાવ્યા, એટલે પાણી એ તમે પાવશો. અને અત્યારે આમાં તમારે શાકભાજી ખાવા પૂરતી થઈ જાય કમ્પ્લીટ. અને સિંગ વાવી હતી. સિંગ કેવી થઈ તમારે? સિંગ સારી થઈ. ઓકે, ખેડૂત મિત્રો, સિંગ નું હતું વાવેતર કર્યું. આ વસ્તુનું વાવેતર કરેલું છે. અને સરસ મજાનું આ એક કોન્સેપ્ટ છે, એટલે કે યાર્ડ ફાર્મિંગ નો કોન્સેપ્ટ એક નવા જ પ્રકારનો છે. કે આપણી ઘરે કોઈ આસપાસ જગ્યા પડી હોય એની અંદર આપણે જગ્યાનો સદુપયોગ કરી અને સરસ મજાની આવી બધા ઝાડ અને આવી શાકભાજી આપણે ઉગાડી અને ખાઈ શકીએ. હવે આવો વિચાર તમને કેમ આવ્યો? નકર તો મોટા ભાગે અહીંયા બાજુમાં બધી પ્લોટ પડ્યા જ હોય છે ખાલી. તમને આવો વિચાર કેમ આવ્યો?
દવાવાળું શાકભાજી નહીં ખાવી પડે, આપણે ન ખાવી પડે એટલા માટે. ઓકે, એટલે સારું ઓર્ગેનિક ગાય આધારિત, એટલે કે દવા વગરની વસ્તુ ખાવા મળે એટલા માટે તમે સોળી હેતન છે. જો શાકભાજીમાં શાકભાજી તમામ પ્રકારની છે અને ડ્રેગન ફ્રૂટ એ વાવેલું લાગે છે ડ્રેગન છે પણ એને બહુ જમીનના અનુકૂળ નથી આવ્યું. ઓકે, પણ બાકી ટ્રાય બધી વસ્તુની કરી છે. ખેડૂત મિત્રો બધા પ્રકારના ફ્રૂટની ટ્રાય કરેલી છે, તમને હું આગળ બધા બતાવીશ એક પછી એક. મિત્રો જો આ તુંબડી છે બરાબર, દૂધીના જ એક પ્રકાર છે બરાબર, તુંબડી. અને આ બાજુમાં અહીંયા આગળ દૂધી છે. જો અહીંયા રે આ રે દૂધી, સરસ મજાની દૂધી છે અને પ્યોર ઓર્ગેનિક. જો અહીંયા ડીટીયા પડેલા છે બરાબર. હવે તમને જે વસ્તુ છે મેં વાત કરી ગણાવું. આ જો કલમ છે, કેસર કલમ. આ કલમ છે, આવી 6-7 કલમ છે. ત્યારબાદ જો અહીંયા આગળ આ લીંબુડી છે બરાબર. હવે આવી લીંબુડી પણ ઘણી બધી છે. અને ત્યારબાદ આ સરગવો તમને બતાવું. આ સરગવો છે બરાબર. અને અહીંયા આગળ સિકુડી. હવે જો કેટલી બધી વસ્તુ છે. ત્યારબાદ અહીંયા આગળ નીચે છે ને, જો અહીંયા મગફળી વાવી હતી એ કાઢી નાખી અત્યારે બરાબર. અને ત્યારબાદ આ જાંબુ છે, મોટા જાંબુ આવે એ પારસ જાંબુડા બરાબર. તો ઠળિયા વગરના એ કે પછી ઓકે ઓકે. ત્યારબાદ જો તમને કહું આ ડ્રેગન ફ્રૂટ છે બરાબર. તમામ વસ્તુનું વાવેતર કર્યું છે. ત્યારબાદ જો અહીંયા આગળ તુરિયા, જો આ તુરિયા છે. અને 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 અહીંયા બધા તુરિયા અને ગલકા છે બરાબર. આ વસ્તુ કઈ છે, ગુલાબ છે કે ઓકે. હવે જો ખેડૂત મિત્રો આ પારસ જાંબુડો છે અને આમાં દ્રાક્ષની લૂમ આવે ને એ રીતના આવે ને, મોટી સાઈઝ ના થાય જાંબુ બરાબર. અને અહીંયા આગળ આ સીતાફળી છે બરાબર. બહુ ઝાઝી વસ્તુ છે. અહીંયા ભીંડો છે બરાબર. આ તુવેર છે, એક પણ વસ્તુ ઘટે એમ નથી એવી તમામ વસ્તુ અહીંયા છે. આ તુવેર છે બરાબર. હવે અહીંયા આગળ આ બોર, આ બોવડી છે બરાબર. અને આ શું છે, પછી સીતાફળી છે બરાબર. અને આ બધા વેલા તમને બતાવી દો ને. અહીંયા આગળ મરસી છે, જો અહીં મરસી છે, પછી સીભડા છે, આ મરસી બરાબર. આ ભીંડો છે અને અહીંયા આગળ ટમેટી છે. સામેની સાઈડમાં ગલકા છે. અને અહીંયા આગળ આ શેરડી છે, તમને બતાવું. આ દેશી શેરડી કે છે ને, શેરડી છે. અને હવે આગળ હું તમને અહીંયા આગળ ગુવાર છે. જો આ બધા ઓર્ગેનિક ગુવાર. આ જો આ દેશી ગુવાર છે. અને હવે આગળ આપણે જોઈએ તો આ નાળિયેરી ફર્સ્ટ ક્લાસ છે. અહીંયા આ જમીનમાં ભાવે એવી છે નાળિયેરી. અને અહીંયા આગળ કારેલા છે. જો બહુ ઝાઝી વસ્તુ છે, એક પણ વસ્તુની ખામી નથી. અને અહીંયા આગળ જામફળી છે. જો આ જામફળી છે. અને અહીંયા આગળ રીંગણી છે. તમામ વસ્તુનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો. અને આંબાની કલમ એક છે ઝીણી એમથી કયો. અને અહીંયા આગળ સરગવો છે. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.